ડેઇલી ફીટલ મૂવમેન્ટ કાઉન્ટ અથવા DFMC. અમુક હાઈ રિસ્ક પ્રેગ્નન્સી જેમ કે બાળક ફરતે પાણી ઓછું હોય, બાળક નબળું હોય કે તેને લોહી બરાબર પહોંચતું ન હોય, માતાને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ હોય, આવા કિસ્સાઓમાં તમારા ડૉક્ટર બાળક કેટલી વાર ફરકે છે એ તમને ગણવાનું કહેશે. આના માટે શું કરવું છે એ હું તમને સમજાવું. આ છે DFMC ચાર્ટ. એટલે સાદી ભાષામાં કહીએ તો બાળક કેટલી વાર ફરકે છે તેની ગણતરી કરવા માટેનો એક ચાર્ટ. આ જે રો હાઇલાઇટ કરવામાં આવી છે તે તારીખ દર્શાવે છે અને જે કોલમ હાઇલાઇટ કરવામાં આવી છે એ દિવસનો સમય દર્શાવે છે. હવે આ ચાર્ટ વાપરવાનું કેવી રીતના એ હું તમને સમજાવું. જો તમે 21 તારીખથી શરૂઆત કરો તો સવારે નાસ્તો કર્યા બાદ 1 કલાક ડાબા પડખે સૂવાનું અને ગણવાનું કે બાળક કેટલી વાર ફરકે છે. આ 1, 2 અને 3 વાર ફરકું તો 3 ટપકા આવી રીતના કરી નાખવાના. બપોરે પાછું જમ્યા પછી 1 કલાક ડાબે પડખે સૂવાનું અને ગણવાનું બાળક કેટલી વાર ફરકે છે. આ 1 અને 2 વાર ફેરકું તો 2 ટપકા કરી નાખ્યા. અને એવી રીતના સાંજે જમીને પાછું 1, 2, 3, 4 વાર ફેરકું તો 4 ટપકા કરી નાખવાના. આખા દિવસમાં 21 તારીખ દરમિયાન આ 3 રીતે આપ્યું છે તો ટોટલ તમારું બાળક 9 વાર ફેરકું છે. જો પૂરા 24 કલાકમાં તમારું બાળક 10 વારથી ઓછું ફરકે છે તો તમારે તમારા ગાયનેકોલોજિસ્ટને બતાવવાની જરૂર છે. બની શકે કે આ કંઈ પણ ન નીકળે, તમારું બાળક સૂતું વધારે હોય જ્યારે તમે ગણતા હોય. તમારા ડૉક્ટર તમને અમુક બીજા ટેસ્ટ સજેસ્ટ કરશે જે કરાવવાથી આપણને ખાતરીપૂર્વક નિર્ણય લઈ શકીશું કે બાળક અંદર બરાબર છે, એને કંઈ વાંધો તો નથી ને.